મારા ફેવરેટ ચાદુથી વિડીયોને કરી દે શરૂઆત. ઓફિસ આવ્યો ને ભાઈ કામકાજ ચાલુ. હું ગયો સિવાય તો એમનું રિઝલ્ટ જોવા. એમને પેઇન્ટિંગમાં જ માર્ક્સ કટ થયા. 94% આવ્યા, 6% પેઇન્ટિંગમાં કટ થયા. પૂજાએ સિવાનનું રિઝલ્ટ ચેક કર્યું. ઓરે મસ્ત દાળ ભાત અને બજરાનો રોટલો મોજ પડી. પછી નીકળી ગયો હું સલૂનમાં. કાલે જવાનું છે ફાર્મમાં. ચકાચક રેડી થઈ ગયો. ઓફિસે પોઈગો ને એસી ચાલુ કરી દીધું. હાય ગરમી ભાઈ. લીલિયાના પકોડાને બાય બાય કહીને આવી ગયો વેજીટેબલ્સ માર્કેટમાં. શાકભાજી લેવાનું હતું. કાલે ફાર્મમાં જઈએ છે તો હું ને વિપુલભાઈ મસ્ત લિસ્ટ લાવી અને હેતલબેન ના સપોર્ટ થી ભાઈ મસ્ત શાકભાજી બધું લઈ લીધું. ટમેટા લઈને આવી ગયા પાછા ઘરે. ફૂટબોલ ને કિક મારીને આવી ગયા જંગલી વડાપાઉં ખાવા માટે. હું વિપુલભાઈ ઘર માટે પાર્સલ લઈ લીધા. ત્યાં એક મસ્ત જંગલી વડાપાઉં ખાધું. આ રહ્યું જંગલી વડાપાઉં અને આ રહ્યું ચીઝ વડાપાઉં. દિલીપભાઈ ને ત્યાંથી આવ્યા હતા મસ્ત ટેસ્ટી પકોડા. સુખપુર નીતાબેન ની વેરી ફેમસ આંબલીની ચટણી ભાઈ કાલે ફાર્મમાં લઈ જવાની છે, બનાવી દીધી. થેન્ક યુ. આ રહ્યું શિવાંશ નું હોળીનું ટી શર્ટ. નીચે અમારી ફાઇનલ મીટિંગ કમ્પ્લીટ કરીને આ સાથે વિડીયો એન્ડ કરી દઈએ. લાઈક કરજો. બાય બાય. આના નાટક ચાલુ જ હોય.